વિદ્યાર્થી મિત્રો, આપણે નિશ્ચાયકની બુકના સંદર્ભમાં ચર્ચા પૂરી કરી દીધી છે. હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું થાય, પણ એના પહેલા થોડા જે બોર્ડમાં પૂછેલા છે અને જૂની બુકના દાખલા થોડા 2-3 દિવસ જે ચાલે એ આપણે ગણી અને પછી આપણે નવા ચેપ્ટર ઉપર જતા રહીએ. તો હવે અહીંયા જુઓ મિત્રો કે આ ટાઈપના બંને દાખલા બોર્ડમાં પૂછેલા છે અને આ દાખલો EIEEE એટલે કે જેના સંદર્ભમાં જે પરીક્ષા લેવાય છે એની અંદર પણ પૂછેલો છે. તો હવે મિત્રો અહીંયા ખૂબ ધ્યાનથી જુઓ કે નિશ્ચાયક = 0 અને તમને એક આ શરત આપેલી છે. તો તમને એમ પૂછ્યું છે કે A, B અને C એ ખાલી જગ્યા શ્રેણીમાં છે. A વિકલ્પ છે સમાંતર શ્રેણી, B વિકલ્પ છે સમગુણોત્તર શ્રેણી, C વિકલ્પ છે સ્વરિત શ્રેણી અને D વિકલ્પ છે એક પણ નહીં. તો આપણે એ દાખલો મિત્રો ધીરે ધીરે સમજીને ગણવો છે. તો પછી આપણા નિયમ પ્રમાણે ચાલો કે અહીંયા શું ક્રિયા કરશું. તો જુઓ A અને B, તો અહીંયા જુઓ AB AX + BY, AB AX + BY, BC BX + CY, BC BX + CY એટલે કે હાર અને સ્તંભ સરખા છે એટલે સમિત નિશ્ચાયક છે. હવે મિત્રો સમિત નિશ્ચાયક હોય તો તમે ક્રિયા હાર ઉપર કરો તોય ચાલે, સ્તંભ ઉપર કરો તોય ચાલે. તો આપણે શું કરીએ તમે ધ્યાનથી જુઓ મિત્રો, ક્રિયા તરત ખબર પડી જશે. પહેલી હારમાં કયા પદો છે તો કે A અને B. અહીંયા તમારા પદ જુઓ શું છે, તમે જો ક્રિયા તમને યાદ આવી જશે મિત્રો. પહેલું પદ જુઓ, અહીંયા છે A અને B પહેલી હાર. અહીંયા ત્રીજી હારમાં પદ કયું છે AX અને BX. તો પહેલી હારને કોના વડે ગુણો? X વડે. અને ત્રીજી હારમાંથી શું કરો? બાદ. AX + BY - AX, BX + CY - BX, 0 - AX AX + BY. કોઈ ઉતાવળ કરવાની નથી મિત્રો. A B AX + BY, B C BX + CY. તો અહીંયા પહેલી ક્રિયા આપણે શું કરી? R1 ને X વડે ગુણી R3 માંથી બાદ કર્યા મિત્રો. આ પહેલું કામ કર્યું આપણે. પહેલી હારને X વડે ગુણો અને ત્રીજી હારમાંથી બાદ કરો. હવે તમે જુઓ મિત્રો, આ B અને આ C. તો અહીંયા તમારું પદ જુઓ શું છે? BY અને CY. ક્રિયા ધ્યાનથી જોતા રહો. તો આના ઉપરથી ક્રિયા કરવી હોય તો શું થાય કે બીજી હારને એટલે કે R2 ને Y વડે ગુણી R3 માંથી બાદ કરી લો મિત્રો. તો બાદ કરો તો શું થશે? -BY
માઇનસ CY માઇનસ Y BX પ્લસ CY. इक्वल टू 0. धीरे धीरे सादुरूप लगता जाइए मित्रों. A B 0 B C 0 AX प्लस BY BX प्लस CY. હવે મિત્રો આનું ડાયરેક્ટ સાદુરૂપ લખી દઉં છું, ધ્યાનથી જોજો તો શું લખાશે? માઇનસ AX સ્ક્વેર માઇનસ BXY માઇનસ BXY માઇનસ CY સ્ક્વેર AX સ્ક્વેર માઇનસ 2BXY માઇનસ CY સ્ક્વેર થયા. તો અહીંયા શું કરું છું? માઇનસ કોમન લઈ લઉં તો ત્રીજું પદ તમારું કયું થયું? AX સ્ક્વેર 2BXY પ્લસ CY સ્ક્વેર ઇક્વલ ટુ 0. એટલે ડાયરેક્ટ સાદુરૂપ લખ્યું છે મિત્રો. આનું સાદુરૂપ લખ્યું અને માઇનસ કોમન લઈ લો એટલા પદ આવ્યું. હવે તમે ત્રીજી હાર જુઓ કે AX સ્ક્વેર પ્લસ 2BXY. કોઈ એમ કે સાહેબ મારે માઇનસ અંદર જ રાખવું છે, આમ લખવું છે તોય લખો મિત્રો, એટલે કોઈને શું ભૂલ ના થાય. માઇનસ કોમન લો તોય ચાલે. માઇનસ CY સ્ક્વેર AB AX प्लस BY BC BX प्लस CY 0 0 1 इक्वल टू 0. तो माइनस AX स्क्वेर माइनस 2BXY माइनस CY स्क्वेर. विस्तरण करो A C माइनस 0 B B माइनस 0 प्लस AX प्लस BY 0 माइनस 0 A C माइनस 0 माइनस B B माइनस 0 AX प्लस BY 0 माइनस 0. तो माटे अहिया लखो छू माइनस AX स्क्वेर माइनस 2BXY माइनस CY स्क्वेर AC माइनस B स्क्वेर इक्वल टू 0. तो माइनस AX स्क्वेर माइनस 2BXY माइनस CY स्क्वेर बराबर 0 थाय अथवा AC माइनस B स्क्वेर इक्वल टू 0 थाय. मित्रों माइनस वडे गुणो तो AX स्क्वेर प्लस 2BXY प्लस CY स्क्वेर प्लस 0 तो 0 रहे, जे शक्य नहीं. केम? तो रकम जुओ मित्रों, रकम में आ मूल्य केवुं आपेलुं छे? नॉट इक्वल टू 0. अहींया 0 ला एटले शक्य नहीं. अने अहींया शुं आई जवाब? AC बराबर B स्क्वेर. तो जवाब लखी नाखीए के अहीं AC बराबर B स्क्वेर होवाथी ABCA
સમગુણોત્તર શ્રેણીમાં છે. આ તમારો જવાબ આવી ગયો મિત્રો. આ એઆઈ ત્રિપલીમાં ગણો કે બોર્ડમાં ગણો મિત્રો, બોર્ડની અંદર પૂછ્યો છે અને તાર તે પૂછ્યો છે કે હોય તો સાબિત કરો કે એબીસી એ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો આ તમારો 1 4 3 ગુણનો દાખલો થાય મિત્રો. હવે આનો આ જ દાખલો મિત્રો બોર્ડની અંદર આ રીતે પૂછેલો છે. ખૂબ ધ્યાનથી જોજો કે અહીંયા એને શું કર્યું છે. જોજો, ગણાવતો નથી મિત્રો, તમે ધ્યાનથી એકવાર જોઈ લેજો. અહીંયા ખાલી બી છે, અહીંયા સી છે, તો અહીંયા બી છે, અહીંયા સી છે, આ દાખલો છે મિત્રો. આ એક ગણ્યો છે. હવે આ ગણાવતો નથી મિત્રો, તમે ખાલી ધ્યાનથી જોઈ લો, ખાલી ફરક શું પડે કો મને. એનો એ જ દાખલો મિત્રો સેમ, પણ ક્રિયા જોઈ લો. પહેલો મુદ્દો તો કોમન કે પહેલી હારને એક્સ વડે ગુણો, ત્રીજી હારમાંથી બાદ કરો. એટલે ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો. એટલે જો આ પહેલી ક્રિયા છે ને તો એની રહે, પણ બીજી ક્રિયામાં ખાલી આટલું જ લખાય, આ કાઢી નાખવાનું. R2 ને એટલે બીજી હારને R3 માંથી બાદ કરો, કારણ કે બી તો બી અને સી તો સી. એટલે અહીંયા તમારે બીજી હારમાંથી ત્રીજી હારમાંથી બીજી હાર બાદ કરવાની. તેઓ વાય વડે ગુણીને બાદ કરતા હતા, અહીંયા ડાયરેક્ટ બાદ કરો એટલે જો 0 0 આ પદ કોમન નીકળી જાય, સાદુરૂપ આપો એટલે દાખલાનો જવાબ આનો આ સેમ જવાબ આવશે. એટલે હાલ આપણે જે ગણ્યો એવો ને એવો મિત્રો આ એક બીજો દાખલો છે. બંને દાખલા બોર્ડની અંદર પૂછેલા છે, ધ્યાન રાખજો તમે. જો મિત્રો આપણી જે બુકમાં દાખલો છે ને એમાં કન્વર્ટ કરી નાખું. આમ થોડો અલગ હતો, હું આ રીતે લખું. આપણે એક સ્વાધ્યાય 4 અને મિત્રો સ્વાધ્યાય 4 નો આપણે એક છેલ્લો દાખલો ગણ્યો તો યાદ હોય તો, એ સ્વાધ્યાય 4 ના છેલ્લા દાખલા પ્રમાણે આ દાખલો આપણે ગણીએ કે તમને અહીંયા શ્રેણિક આપેલો છે અને એ શ્રેણિકનો નિશ્ચાયક જોઈએ છે. તો મિત્રો અહીંયા શ્રેણિકનો આપણે નિશ્ચાયક લખીએ. તો અહીંયા તમને શ્રેણિક આપેલો છે, તો એ શ્રેણિકનો આપણે નિશ્ચાયક લઈએ x sin alpha cos alpha 1 cos alpha sin alpha -1 sin alpha minus cos alpha. तो इक्वल टू x माइनस cos square alpha
माइनस साइन स्क्वेर अल्फा साइन अल्फा माइनस कोस अल्फा माइनस माइनस प्लस माइनस कोस अल्फा माइनस माइनस प्लस साइन अल्फा प्लस कोस अल्फा साइन अल्फा प्लस कोस अल्फा तो इक्वल टू माइनस कॉमन लई लो एक्स आ नित्यसम छे एटला माटे मित्रों आ विस्तरण करो प्लस साइन अल्फा कोस अल्फा माइनस साइन स्क्वेर अल्फा प्लस साइन अल्फा कोस अल्फा प्लस कोस स्क्वेर अल्फा एक्स इंटू 1 2 साइन अल्फा कोस अल्फा प्लस कोस स्क्वेर अल्फा माइनस साइन स्क्वेर अल्फा माइनस एक्स मित्रों त्रिकोणमिति साइन 2 अल्फा અને આ ત્રિકોણમિતિ માટે સૂત્ર બન્યું cos 2 અલ્ફા બરોબર છે મારી ભૂલ થઈ છે મિત્રો એટલે સુધારો કરી દઉં તમે આ બરોબર છે અહીંયા સુધી હવે આ મિત્રો શ્રેણિક એ હતો ને એ શ્રેણિક એ નું મૂલ્ય કેટલું હતું 0 હતું માટે અહીંયા આપણે આમ લખતા જઈએ છે डिटर्मिनेंट ए इक्वल टू 0 એટલે હવે ડિટરમિનન્ટ લખવાની કોઈ જરૂર નથી દેખાતી મિત્રો એટલે કે માટે વિસ્તરણ 0 માટે 0 માટે 0 આમાં રકમ સુધારી દઈએ મિત્રો રકમમાં થોડો સુધારો કરવો પડશે બરાબર 0 માટે x बराबर साइन 2 अल्फा प्लस कोस 2 अल्फा मित्रों अहीं रकम में सुधारो करवो पड़शे तमे रकम मारते सुधारो करजो ने होय तो आ डिटर्मिनेंट ए काढी नाखजो ने मित्रों होय तो x नो विस्तार आवुं लखजो रकम में सुधारो करजो ने मित्रों आ रीते लखजो कि जो ए इक्वल टू श्रेणिक इक्वल टू 0 होय तो एक्स नो विस्तार खाली जग्या छे ए रीते मित्रों सुधारी देजो रकम मारते सुधारो करजो हवे हूँ दाखलो गणो छुं जो कि अहींया आपणे श्रेणिक लीधो ए श्रेणिक नु शुं लीधुं तमे मान एटले तमे ए श्रेणिक लीधो અને એ શ્રેણિક શૂન્ય શ્રેણિક આપેલો છે એટલે એ શ્રેણિકનું વિસ્તરણ કરવા માટે આપણે શ્રેણિકનો શું લીધો નિશ્ચાયક એટલે તમે ડિટર્મિનન્ટ ના લખો ડાયરેક્ટ લખો અર્થે કે અહીં માન એ લખો ડિટર્મિનન્ટ એ લખો 0 લો અને એનું સાદુરૂપ આપો એટલે અહીંયા તમને x નું મૂલ્ય મળે હું બુકના સંદર્ભમાં गणवानो प्रयत्न करतो तो मित्रों बुकनो एक छेल्लो दाखलो आवो छे पछी तमे एनो डिटर्मिनेंट शोध्यो अने ए डिटर्मिनेंट नो जवाब आवो जवाब आव्यो तो तमने याद होय तो पछी आपणे लख्युं
કે સાઇન સ્ક્વેર થીટાનો વિસ્તાર ગણ 0 થી 1 છે, પછી સાઇન સ્ક્વેર થીટાને 2 વડે ગુણીને 2 ઉમેર્યા એટલે તમારો ડિટર્મિનન્ટ આવ્યો તો સમવૃત્ત અંતરાલ 2 to 4 આ દાખલો મિત્રો. તો એ જ અર્થમાં પણ અહીંયા એને ગણવાની પદ્ધતિ થોડી બદલાઈ જાય છે મિત્રો, એટલે તમે ખૂબ ધ્યાનથી જોતા રહેજો. હવે મિત્રો અહીંયા તમારું જે સાદુરૂપ આપે, હવે આનો આપણે વિસ્તાર ગણ શોધવો છે. આનો વિસ્તાર ગણ શોધવો હોય તો મિત્રો વિસ્તારનો નિયમ છે કે 2 અલગ અલગ ત્રિકોણમિતીય વિધેય ના ચાલે. 2 અલગ અલગ ત્રિકોણમિતીય વિધેય હોય તો પહેલાને એક વિધેયમાં ફેરવવા પડે, પણ અહીંયા તમે એને એક વિધેયમાં ફેરવી શકશો તો ના. તો પછી આપણે શું કરવાનું છે, અહીં કોસનો સહગુણક જે છે એને કેપિટલ સ્મોલ a કો અને સાઇનના સહગુણકને કેપિટલ b નામ આપો. આ યાદ રાખજો મિત્રો, કોસના સહગુણકને a કહેજો. અહીંયા તમારી પાસે જો એક જ વિધેય હોય, સિંગલ વિધેય, સાઇન એકલું, તો સાઇનનો વિસ્તાર -1 થી 1, કોસનો વિસ્તાર -1 થી 1, સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર હોય તો વિસ્તાર 0 થી 1. પણ મિત્રો સાઇન અને કોસ 2 ભેગા હોય, એટલે કે સાઇન અને કોસ 2 ભેગા હોય તો કોસના સહગુણકને સ્મોલ a અને સાઇનના સહગુણકને સ્મોલ b કહો. તો અહીંયા કોસનો સહગુણક a = 1, સાઇનનો સહગુણક b = 1. હવે આપણે સંકર સંખ્યામાં લખ્યું છે, આપણે ત્રિકોણમિતિમાં લખ્યું છે. સંકર સંખ્યામાં માન કહેતા, ત્રિકોણમિતિમાં r કહેતા. તો 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર બરાબર √2. તો હવે મિત્રો આપણું ત્રિકોણમિતિનું સૂત્ર કે sin 2α પ્લસ cos 2α નો વિસ્તાર તો સંવૃત્ત અંતરાલ -r થી +r, આ સૂત્ર છે મિત્રો. હવે તમે જુઓ sin 2α પ્લસ cos 2α, તો એના આપણે નિશ્ચાયક ઉપરથી શું લખી શકીએ, x આની જગ્યાએ. માટે x નો વિસ્તાર બરાબર -√2 પ્લસ √2. એટલે આ દાખલો બે રીતે પૂછાય. વિસ્તાર પૂછે તોય ચાલે, x ની મહત્તમ કિંમત √2, ન્યૂનતમ કિંમત -√2, અથવા એને સંકેતમાં અમે લખાય -√2 અને +√2 વચ્ચે શું આવે, x ની કિંમત. એટલે ખાલી જો તમને વિસ્તાર કહે તો મિત્રો એક આ મુદ્દો તમે એક વધારાનો નોંધજો. જો માત્ર સાઇન હોય તો -1 થી 1, માત્ર કોસ હોય તો પણ -1 થી 1 નો સંવૃત્ત અંતરાલ, બંનેમાં વર્ગ હોય તો 0 થી 1, અને પછી આ પદ ગોઠવવાનું. પણ જો તમારી પાસે બંને વિધેય હોય, સાઇન અને કોસ બંને હોય, તો તમારે શું કરવાનું, તો કોસના સહગુણકને સ્મોલ a કહેવાનું, સાઇનના સહગુણકને સ્મોલ b કહેવાનું, અને તમારે r નું મૂલ્ય શોધી કાઢવાનું. એટલે -r થી r નો સંવૃત્ત અંતરાલ એ તમારા ત્રિકોણમિતિનો વિસ્તાર થાય. ખૂબ ધ્યાનથી જોજો મિત્રો, આ તો એક સમજવા માટે. આ હવે દાખલો પૂરો થઈ ગયો છે. હવે ખાલી સમજો મિત્રો, તમે વિસ્તરણ કર્યું અને વિસ્તરણ કર્યા પછી અહીંયા કોઈ એક અચળ પદ આવ્યું આ રીતે. આ ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, ગણાવતો નથી, ખાલી ચર્ચા કરું છું કે અહીંયા શું આવે, અચળ પદ આવે. અહીંયા અચળ પદ આવતું હોય તો મિત્રો તમે આનો વિસ્તાર કઈ રીતે શોધો મને કહો. એક એક દાખલો લઉં છું પણ ભેગી ચર્ચા કરતો જઉં છું. તો હવે જુઓ, આપણા નિયમ પ્રમાણે શું લખો, હવે આખું નથી લખતો, કે કોસનો સહગુણક
અને સાઈનનો સહગુણક લખી નાખો આ રીતે. તો પછી આ રીતે જ લખવાનું r બરાબર √a² પ્લસ b². જોજો મિત્રો ખૂબ ધ્યાનથી સમજો, પછી ભૂલ કરો જવાબદારી તમારી. તો sin 2α પ્લસ cos 2α નો વિસ્તાર આ રીતે જ લખાય. કારણ કે અહીંયા તમે a અને b લો છો. a અને b એટલે cos અને sin નો જ ઉપયોગ કરો છો. અહીંયા તમે અચળ પદનો ઉપયોગ કરતા નથી. એટલે તમે અચળ પદનો ઉપયોગ નથી કરતા એટલે તમારો દાખલો ગણવાની પદ્ધતિ મિત્રો ક્લિયર જોઈએ. માઇનસ sin 2α પ્લસ cos 2α નો વિસ્તાર માઇનસ √2 પ્લસ √2. હવે તમારે શું કરવાનું? અચળ પદ ઉમેરી દેવાનું. ઉમેરવું હોય તો જે પદ હોય પ્લસ હોય તો પ્લસ લખો અને માઇનસ હોય તો માઇનસ લખો. આ રીતે મિત્રો પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. હવે આનો વિસ્તાર તો તમે લખી નાખ્યો છે, એની અંદર 3 ઉમેરી દો તો માઇનસ √2 પ્લસ 3 √2 પ્લસ 3. અને આ પદને આપણે શું કીધું છે? x માટે x નો વિસ્તાર. આ તમારો જવાબ થઈ ગયો મિત્રો. એટલે આની ચર્ચા નથી કરી હોતી એટલે ઘણા શું કરે છે ખબર છે? આનું આ લખે છે. પણ મિત્રો આ જે ગણતરી થઈ એ કોસ અને સાઇન પૂરતી જ ગણતરી થઈ. એટલે આ જે વિસ્તાર આવ્યો એ સાઇન કોસના સરવાળા બાદ બાકીનો વિસ્તાર આવે. પણ મિત્રો જો એની અંદર અચળ પદ હોય તો વિસ્તારની અંદર તમારે ન્યૂનતમ કિંમત, મહત્તમ કિંમત એ બંનેની અંદર અચળ પદ ઉમેરવું પડે અને પછી એનો વિસ્તાર તમારે શોધવો પડે. એટલે અચળ પદ હોય તો આ રીતે ગણજો, અચળ પદ ના હોય તો પેલી જે રીત છે એ રીતે તમે ગણજો. આ એક મિત્રો બીજો અગત્યનો દાખલો છે. જૂની બુકમાં હોય, આપણને સુસંગત હોય અને મિત્રો બોર્ડમાં પૂછેલા હોય એવા દાખલા થોડા ગણાવું છું, જે ગણાય એ સમય લઈ. અને પછી આપણે નવું ચેપ્ટર વિકલન શરૂ કરવું છે તો એમાં જવું છે. હવે મિત્રો તમે ખૂબ ધ્યાન રાખજો કે નિશ્ચાયક હોય એના બીજ શોધવાના હોય, એનો ઉકેલ મેળવવાનો હોય, અથવા અજ્ઞાત પદની કિંમત. આ ખૂબ ધ્યાનથી સમજો આ 3 મુદ્દા મિત્રો. નિશ્ચાયકની અંદર 3 કિંમતો તમને પૂછે, 3 પ્રશ્નો કે નિશ્ચાયકમાં આપેલો હોય અને બીજ શોધવાના હોય, નિશ્ચાયક આપેલો હોય ઉકેલ મેળવવાનો હોય, નિશ્ચાયક આપેલો હોય અને અજ્ઞાત પદની કિંમત શોધવાની હોય. એટલે સૌથી પહેલું કામ તમારે ડાબી અને જમણી બાજુ તો ફરજિયાત લેવી જ પડે. પહેલું કામ. હવે તમને મેં એક દાખલો બુકનો ગણાયો હતો મિત્રો, સ્વાધ્યાય 4, કે નિશ્ચાયકને ઉકેલો તો ઉકેલ ગણાવે, બીજ આવે, અજ્ઞાત પદની કિંમત શોધવાની હોય નિશ્ચાયકમાં તો તમારે એક ક્રિયા ફિક્સ કરી દીધી હતી, યાદ કરો.
કઈ ક્રિયા ફિક્સ કરી હતી કે બીજી હારમાંથી પ્રથમ હાર બાદ કરવાની. જો મિત્રો ભૂલ ના થાય જોતા રહેજો. પ્રથમ હારમાંથી બીજી હાર બાદ કરો તોય ચાલે અને બીજી હારમાંથી પ્રથમ હાર બાદ કરો તોય ચાલે. પછી ત્રીજી હારમાંથી બીજી હાર. મિત્રો ઉકેલ ગણનો દાખલો મગજમાં રાખજો. તમારા આ ત્રણમાંથી કોઈ પણ દાખલો ગણવાનો હોય તો મિત્રો એની ક્રિયા ફિક્સ કે R2 માંથી R1 અને R3 માંથી R2 ને બાદ કરી નાખવાની. મિત્રો આ એક યાદ રાખજો કાયમી માટે. નિશ્ચાયકમાં બીજ શોધવાના હોય, નિશ્ચાયકનો ઉકેલ શોધવાનો હોય કે નિશ્ચાયકમાં અજ્ઞાત પદની કિંમત શોધવાની હોય તો મિત્રો આ ક્રિયા ફરજિયાત લઈ લેવાની. બીજ કે ઉકેલ શબ્દ આવે એટલે બીજી હારમાંથી પહેલી, ત્રીજીમાંથી બીજી હાર બાદ કરી જ દેવાની. હવે આગળ વધો. a પ્લસ એક્સ, a માઇનસ એક્સ, a માઇનસ એક્સ બરાબર 0. ભૂલ ના થાય જોતા રહેજો. 2x 0 માઇનસ 2x પ્લસ 2x. હવે બીજી હારમાંથી ત્રીજી હારમાંથી કોમન લઈ લો. a પ્લસ એક્સ, a માઇનસ એક્સ, a માઇનસ એક્સ 0 માઇનસ 1 1. R2 R3 માંથી 2x સામાન્ય લેતો તો 4x સ્ક્વેર. વિસ્તરણમાં ખૂબ કાળજી રાખજો. જો સેજ ચૂક્યા તો સાદુરૂપ ખોટું આવશે. 1 માઇનસ 0. એકથી વધારે પદ હોય કૌંસ કમ્પલસરી. a માઇનસ એક્સ 1 માઇનસ 0. તો 4x સ્ક્વેર a પ્લસ એક્સ, a માઇનસ એક્સ, a માઇનસ એક્સ તો 4x સ્ક્વેર 3a માઇનસ એક્સ બરાબર 0. તો 4x સ્ક્વેર બરાબર 0 અથવા 3a માઇનસ એક્સ બરાબર 0. હવે મિત્રો અહીંયા એ તો અચળ પદ છે એટલે અજ્ઞાત પદ કયું x. તો આપણે x ની કિંમત શોધી કાઢો. તો x સ્ક્વેર બરાબર 0, x બરાબર 0. 3a બરાબર x તો x બરાબર 3a. માટે बीज को उकेल को आ तमारो जवाब थी जाए। એટલે મિત્રો નિશ્ચાયક બરાબર 0 હોય અને એના બીજ શોધવાના હોય, નિશ્ચાયક બરાબર 0 હોય એનો ઉકેલ શોધવાનો હોય, નિશ્ચાયક બરાબર 0 હોય અને અજ્ઞાત પદનું મૂલ્ય શોધવાનું હોય તો મિત્રો દાખલો ગણવાની પદ્ધતિ એકની એક। હવે આ દાખલો ગણ્યો, ગણાવતો નથી મિત્રો,
હવે જૂની બુકમાં દાખલો આપેલો છે, આ રે મિત્રો, એટલે જૂની બુકમાં દાખલો આપેલો છે આ રીતે, ના બીજ ખાલી જગ્યા છે આ રીતે. તો એનો એક દાખલો મિત્રો, બીજ આવે ને એટલે તો એક જ નિયમ, બીજ ઉકેલ આવે એટલે બીજીમાંથી પહેલી ને ત્રીજીમાંથી બીજી હાર બાદ કરો, બીજી ત્રીજી હારમાંથી કોઈ પદ કોમન નીકળતો તો કોમન લઈને સાદુરૂપ આપી દો, અને જે તમને x ની કિંમત મળે એ તમારા બીજ. તો આનો જવાબ શું થશે? અહીંયા a બરાબર શું લીધો? 1. તો તમારો જવાબ શું આવશે? 3 × 1 એટલે 3, એટલે 0 અને 3 એ તમારો પરિણામી જવાબ આવશે. એટલે એમાં ભૂલ ના થાય એ જોતા રહેજો. આ મિત્રો નિશ્ચાયકની અંદર જે બોર્ડમાં પૂછેલા છે અને જૂની બુકમાં આપેલા છે એવા અત્યારે દાખલા ગણાવું છું. પછી આપણે વધારાના દાખલા જે છે બીજા એ પછી ગણીશું. આપણે નવું ચેપ્ટર શરૂ કરી દઈશું. એટલે ફરી આપણે જ્યારે ટોપિક શરૂ કરી આવીએ એટલે એક રિવિઝન થઈ જાય અને ફરી પાછા થોડા દાખલા બહારના ગણી કાઢશું. 1 + sin² cos² 4sin 4θ sin² 1 + cos² 4sin 4θ sin² cos² = 0. હવે મિત્રો મેં તમને અગાઉ વાત કરી એમ હવે થોડું લખાણ ડાયરેક્ટ લખું કે કયો શબ્દ આવ્યો? ઉકેલ. હવે તમને મેં અગાઉ શીખવાડ્યું એ પ્રમાણે આ મિત્રો તમે યાદ જ રાખો. 1 + sin² cos² 4sin 4θ = 0. હવે મિત્રો નિશ્ચાયકનો ઉકેલ કે નિશ્ચાયકના બીજ અથવા અજ્ઞાત પદની કિંમત, તો અહીંયા અજ્ઞાત પદ શું? થીટા. તમને એમ કે નિશ્ચાયક બરાબર 0 હોય તો થીટાની કિંમત મેળવો. નિશ્ચાયક ઉકેલો, નિશ્ચાયકના બીજ શોધો. તો તમારે સૌથી પહેલું કામ કે બીજી હારમાંથી પહેલી હાર બાદ કરો. તો ડાયરેક્ટ બાદ બાકી કરો. -1 1 0 તથા R3 માંથી R2 બાદ કરી દો. તો બાદ કરો શું થશે? 0 -1 1. આ એક જ નિયમ મિત્રો. નિશ્ચાયકની અંદર ઉકેલ શબ્દ આવે,
બીજ આવે, અજ્ઞાત પદની કિંમત શોધો એમ આવે તો બીજી આરમાંથી પહેલી આર અને ત્રીજી આરમાંથી બીજી આરને બાદ કરી જ દેવાની. હવે બાદ કર્યા પછી બીજી અને ત્રીજી આરમાંથી કોઈ પદ સામાન્ય નીકળતું હોય તો સામાન્ય લો, પણ અહીંયા વનને સામાન્ય લેવાની કોઈ જરૂર છે નહીં. તો પછી વિસ્તરણ કરો. 1 પ્લસ સાઇન સ્ક્વેર 1 માઇનસ 0 કોસ સ્ક્વેર -1 માઇનસ 0 પ્લસ 4 સાઇન 4 થીટા 0 0. ભૂલ હોય તો જોતા રહેજો. 1 પ્લસ સાઇન સ્ક્વેર 1 માઇનસ 0 માઇનસ કોસ સ્ક્વેર -1 0 બરોબર છે. તો 1 પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર પ્લસ 4 સાઇન 4 થીટા 0 1 પ્લસ 1 4 સાઇન 4 થીટા 0 તો 4 સાઇન 4 થીટા -2 સાઇન 4 થીટા -1/2. મિત્રો, જૂની બુકની અંદર આપેલો, બોર્ડની અંદર પૂછેલો એક ખૂબ અગત્યનો દાખલો છે. એટલે ઘણા વિદ્યાર્થી અહીંયા સુધી તો કમ્પ્લીટ દાખલો ગણે છે, પણ અહીંયા ત્રિકોણમિતિમાં ભૂલ કરી નાખે છે. શું જોઈ લો. 0 લેસ દેન થીટા લેસ દેન π/2 શરત આપેલી છે. હવે તમારે કેટલા થીટા જોઈએ છે? 4 થીટા. એટલે એને 4 વડે ગુણી કાઢો. એને 4 વડે ગુણો એટલે શું થાય? 0 4 થીટા અને અહીંયા શું થશે? 2π. 4 વડે ગુણ્યા. હવે એનો મતલબ 4 થીટા એ 4 ચરણમાં આવ્યું કે ના આવ્યું? 0 થી 2π. તમે જાણો છો 0 π અને 2π 4 ચરણ. હવે આપણે લખીએ કે અહીં સાઇન 4 થીટાનું મૂલ્ય ઋણ હોવાથી 4 થીટા એ ત્રીજા કે ચોથા ચરણમાં છે. આ ખૂબ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા પ્રશ્ન ગમે તે પૂછી શકે. અહીંયા તમારું જે મૂલ્ય આવે 6 માંથી કોઈ પણ વિધેય હોઈ શકે અને પ્લસ માઇનસ મૂલ્ય હોઈ શકે. તો તમારું જે વિધેયનું મૂલ્ય ઋણ છે તો તમે સૂત્ર જાણો છો, ઓલ STC. આ સૂત્ર તમને આવડે છે તો મિત્રો પહેલા ચરણ, બીજા ચરણ, ત્રીજા ચરણ અને ચોથા ચરણ, 4 ચરણ પૈકી સાઇનનું મૂલ્ય માઇનસ કયો? તો ત્રીજા અને ચોથા ચરણમાં. તો માટે મિત્રો ખૂબ ધ્યાનથી જોતા રહેજો. અહીંયા જે ખૂણો હોય ને ખૂણો લખાય. ઘણા વિદ્યાર્થી શું કરે, આટલા સુધી લખ્યા પછી એ થીટા લખી નાખે છે, પણ થીટા નહીં, 4 થીટા અથવા 4 થીટા આ રીતે અહીંયા જે ખૂણો હોય લખવાનો. હવે મિત્રો ત્રીજું ચરણ, તો ત્રીજું ચરણ કયું? આર્ય. તો શું લખાય? પાઈ પ્લસ. અને ચોથું ચરણ શું લખાય? 2π માઇનસ. આ જે શરત છે, ધારો કે મિત્રો અહીંયા આવી શરત પણ હોઈ શકે. સમજવા માટે ખૂબ ધ્યાનથી જોજો. આ રીતે શરત હોય
કે આ માઇનસ પાય 0 અને પ્લસ પાય તોય 4 ચરણ થયા. તો એ સંજોગોમાં અહીંયા તમારું મૂલ્ય શું થાય? ત્રીજું ચરણ માઇનસ પાય પ્લસ થાય અને ચોથું ચરણ શું થાય? 0 માઇનસ થાય. પછી તમે એમ કહો કે સાહેબ આ મૂલ્ય કેમ બદલાય છે? તો મિત્રો જે શરત હોય એના આધીન તમને ચરણ લખતા આવડે છે. પ્લસ હોય તો ઉપરની બાજુ, માઇનસ હોય તો નીચેની બાજુ, પ્લસ હોય તો આ દિશામાં આગળ વધવાનું આ દિશામાં, અને માઇનસ હોય તો રિટર્ન આપવાનું. તો અહીંયા તમારું ત્રીજું ચરણ છે. તો હવે તમારી આકૃતિ નાની સરખી જોઈ લો મિત્રો કે ત્રીજું ચરણ છે. તો ત્રીજું ચરણ આ, તો ત્રીજા ચરણમાં જવું હોય તો પાય પ્લસ, અને ચોથા ચરણમાં આવવું હોય તો 2 પાય માઇનસ. એટલે એ લખતા તમને આવડવું જોઈએ. એટલે આ મૂલ્ય લખ્યું એટલે મિત્રો હવે માઇનસ નિશાની ગઈ. હવે આપણું કોષ્ટક યાદ કરો. તો મિત્રો આપણા કોષ્ટકમાં સાઈનની કિંમત 1/2 ક્યારે થાય? મેં તમને 11માં એક આખું કોષ્ટક લખાયું છે. તો સાઈનની કિંમત 1/2 ક્યાં ખૂણા માટે થશે? તો π/6 માટે. તો 4 થીટા, તો થીટા 7 π/24. 4 થીટા, તો થીટા માટે ઉકેલ બરાબર આ તમારો જવાબ થઈ ગયો મિત્રો. ખાલી તમારી એક સમજ માટે, હવે સુધારો કરું ખાલી એક સમજવા માટે. આ તમે દાખલો પૂરો કરી નાખો મિત્રો. હવે આનો દાખલો છે, મને ખબર નથી, આ તો એક ખાલી જનરલ ચર્ચા કરું છું કે તમે દાખલો ગણતા ગણતા આવ્યા મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. અહીંયા દાખલો તમે ગણતા ગણતા ગયા અને આ તો એક સમજવા માટે. ધારો કે અહીંયા 2 આવ્યા, તો અહીંયા તમારો જવાબ શું આવ્યો? 1/2 આવ્યો. તો હવે મિત્રો જુઓ, તમે અહીંયા લખી શકો કે 0 લેસ દેન થીટા લેસ દેન π/2. અહીંયા જે ખૂણો હોય, 4 હોય તો 4, 2 હોય તો 2, જે હોય તે, તો 2 પાય. પછી આપણે લખીએ કે અહીં સાઇન 4 થીટાનું મૂલ્ય ધન હોવાથી થીટા એ પ્રથમ કે બીજા ચરણમાં છે. હોવાથી 4 થીટા લખજો. તો 4 થીટા અથવા 4 થીટા. ખૂબ ધ્યાનથી જોતા રહો મિત્રો. દરેક પ્રકારની ચર્ચા અહીંયા કરી દઉં છું એક જ દાખલામાં. હવે કયું ચરણ પહેલું? તો 0, પાય અને 2 પાય. તો સાઇન પ્લસ કયા ચરણમાં? પહેલા અથવા બીજા? તો મિત્રો પહેલું ચરણ શું લખાય? 0 પ્લસ, અને બીજું ચરણ શું લખાય? પાય માઇનસ. તો પહેલું ચરણ 0 પ્લસ, બીજું પાય માઇનસ, ત્રીજું પાય પ્લસ, ચોથું 2 પાય માઇનસ. અને હવે સાઇનની કિંમત 1/2 ક્યારે થાય? π/6 માટે. તો માટે થીટા બરાબર π/24 અને થીટા બરાબર 5π/24. આ મિત્રો પ્લસ મૂલ્ય હોય તો જોજો, એક એક મુદ્દો ખૂબ ધ્યાનથી જોજો.
હવે તમને હું આની આ વસ્તુ થોડી આ રીતે સમજાવું કે જો પ્લસ હોય તો શું, માઇનસ હોય તો શું, અને ધારો કે આ મૂલ્ય કેવું આવે, શૂન્ય આવે. આ ત્રીજો મુદ્દો. પ્લસ હોય તો વાત કરી, માઇનસ હોય તો વાત કરી. હવે શૂન્ય હોય તો શું લખવાનું તો જોઈ લો મિત્રો. 0 થીટા પાઈ બાય 2 તો 0 4 થીટા 2 પાઈ. તો હવે મિત્રો તમે જાણો છો એ જ પ્રમાણે કોઈ ઉતાવળ નહીં કરવાની. 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 2 પાઈ A10 A dash minus 10 B01 B dash 0 minus 1. હવે તમે મને એ કહો કે સાઇન થીટાનું મૂલ્ય 0. આ ખૂબ જોતા રહેજો મિત્રો. હવે તમારે કોઈ પણ બિંદુના યામ લખો તો મિત્રો એમાં પહેલો યામ એ કોસ અને બીજો યામ એ સાઇન. તો હવે તમે મને ધ્યાનથી જોઈને કહો કે સાઇન થીટા 0 કયો થાય તો જુઓ સાઇન થીટા 0 કયો થયા, 0 આગળ થાય. આ બીજો યામ. ચલો પછી પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ આ રીતે કિંમતો મળે કે ના મળે? કોઈ કે સાહેબ 2 પાઈ સુધી રહેવાનું છે એ મિત્રો તમને સમજાવું છું. એટલે 2 પાઈ સુધી રહેવું હોય તો તમે આ કિંમતો હાલ પૂરતી તો લો અથવા બે જ કિંમતો લો. ચલો એ આટલા સુધી જ રાખો, આમ જ લખો. આ કિંમતો તમારી આવી. તો હવે થીટાની કિંમત શોધો તો શું આવી? 0 પાઈ બાય 4 પાઈ બાય 2. મિત્રો ખૂબ ધ્યાનથી જોતા રહેજો. સાઇન 4 થીટા 0 થાય તો થીટાની કિંમત આ એ કિંમત આવે. અહીં 0 લેસ દેન થીટા લેસ દેન પાઈ બાય 2 છે માટે અહીંયા થીટાની એકમાત્ર કિંમત આવે કઈ? પાઈ બાય 4. આ ખૂબ ધ્યાનથી જોજો મિત્રો. અહીંયા જો ઇક્વલ ટુ હોય, બરાબરની નિશાની હોય, ઇક્વલ ટુ તો 0 આવે, પાઈ બાય 2 આવે ને પાઈ બાય 4 ત્રણે ત્રણ આવે. પરંતુ જો ખાલી સ્ટ્રિક્ટલી લેસ દેન હોય એટલે કે ઇક્વલ ટુ ના હોય તો મિત્રો થીટાની કિંમત 0 લેવાય ના, થીટાની કિંમત પાઈ બાય 2 લેવાય ના. એટલે થીટાની કિંમત 0 અને થીટાની કિંમત પાઈ બાય 2 સ્વીકાર્ય ના બને તો થીટાની કિંમત એ માત્ર શું લેવાય? પાઈ બાય 4. એટલે તમે જોતા રહેજો મિત્રો કે દાખલો જે તમે ગણો છો એમાં તમને શરત જે આપી હોય ને એ શરતના આધીન તમારે દાખલો ગણવાનો રહે. હવે એક મિત્રો આ એક દાખલો છે જે જીની અંદર પૂછેલો છે અને ઘણા વિદ્યાર્થીઓ એના પ્રશ્નો પૂછે છે તો એને ગણાવી દઉં છું કે આપણે ડિટર્મિનન્ટ જોઈએ છે. એટલે ડિટર્મિનન્ટ એટલે શ્રેણિકનો નિશ્ચાયક. તો
तो विस्तरण करी ज नाखीए। तो 2 भूल ना थाय एटला माटे लखूं 2b² + 1 - b², 2b - b, b² + 1। तो 2b² + 2 b b b² - 1। तो 2b² + 4 - b² - 1 એટલે b² પ્લસ કેટલા આયા 3। હવે તમે જોતા રહો મિત્રો, डिटर्मिनेंट a/b तो b² 3/b माटे डिटर्मिनेंट a/b इक्वल टू अलग अलग छेद करूं तो b + 3/b। मित्रों जोता रहेजो, दाखलो जीमो पूछेलो छे એટલે આટલા સુધી તો તમે આરામથી ગણી શકો। હવે જે ચર્ચા કરવી છે એવું કરી દઉં, એટલે તમે ડિટર્મિનન્ટ a/b નું મૂલ્ય અલગથી શોધી કાઢ્યું। હવે તમે ના જાણતા હોય કે જાણતા હોય, હું એક સૂત્રની ચર્ચા કરી અને ડાયરેક્ટ લખી દઉં છું। જુઓ, તમે જો આ સૂત્ર ના જાણતા હોય તો જે પેજ ઉપર આ દાખલો ગણતા હોય એના હોશિયામાં सूत्र लखी नाखो, ए अने बी नो समांतर मध्यक तो बेनो सरवाळो भाग्या 2 अने ए अने बी नो गुणोत्तर मध्यक समगुणोत्तर गुणोत्तर जे लखो तो ए सूत्र है √AB। गुणोत्तर लखो, समगुणोत्तर लखो, जे लखशो ए चालशे। एटले समांतर मध्यक, समगुणोत्तर मध्यक। हवे जो तमे कोईपण बे संख्या लो 1 અને 3 तो आ बेनो समांतर मध्यक लखवो होय तो ए 2 आयो के ना आयो, અને आ बेनो समगुणोत्तर मध्यक लखवो होय तो ए शू आयो 1 × √3 એટલે 1.73। एनो मतलब मोटू मूल्य कोनु, समांतर मध्यक मोटो के समगुणोत्तर मध्यक मोटो? तो समांतर। अहींया बे किंमतो एकनी एक होय, धारो के 4 અને 4 तो मित्रों एनो समांतर मध्यक केटलो थाय? 4 थाय। एनो समगुणोत्तर मध्यक केटलो थाय? 4 थाय। एटले अहींया निशानी इक्वल टू पण होई शके। तो एनो मतलब आपणे अहींया आवो लखीए, जो आ बे सूत्रो लखी देजो के अहीं b અને 3/b નો समांतर मध्यक ग्रेटर और इक्वल टू b અને 3/b નો समगुणोत्तर मध्यक कहेवाय। अहींया जे बे किंमत होय ए बेनो समांतर मध्यक लो तो मित्रों आपड़ा समांतर मध्यकनुं सूत्र के जे बे संख्याओ होय एनो सरवाळो भाग्या 2 लखाय, अने समगुणोत्तर मध्यकनुं सूत्र वर्गमूळनी अंदर
જે બે સંખ્યાઓ હોય એનો ગુણાકાર, તો b પ્લસ બાય 2 √3. આ ખૂબ ધ્યાન રાખજો મિત્રો. સમાંતર મધ્યક મોટો હોય, સમગુણોત્તર મધ્યક નાનો હોય અથવા સરખો હોય. હવે b પ્લસ 3/b પરિણામ એક જુઓ તો, અથવા આમ લખો છું b પ્લસ 3/b 2 સામે ગુણી દો, 2√3 લખાય. અને આ કોનું મૂલ્ય થયું? ડિટર્મિનન્ટ ઓફ a બાય b ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2√3 લખાય. પરિણામ 1 કે b પ્લસ 3/b ની જગ્યાએ શું લખો? ડિટર્મિનન્ટ ઓફ a બાય b. તો આપણો જવાબ મળી ગયો કે માટે ડિટર્મિનન્ટ ઓફ a બાય b નું નાનામાં નાનું એટલે ન્યૂનતમ મૂલ્ય એ કેટલું થયું? 2√3. તો ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો. તમને સમાંતર અને સમગુણોત્તર મધ્યકના સૂત્રો આવડે છે, એટલે સમાંતર અને સમગુણોત્તર મધ્યકના સૂત્રનો અહીંયા ઉપયોગ કરો તો બંને એટલે અહીંયા જે બે મળ્યા તે, આ બેનો સમાંતર મધ્યક ગ્રેટર ઓર ઇક્વલ ટુ આ બેનો સમગુણોત્તર મધ્યક અને એનું સાદુરૂપ આપો એટલે ડિટર્મિનન્ટ ઓફ a બાય b મળે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2/√3. તો આનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું? 2√3. તો આ એક જીમો પૂછેલો ખૂબ અગત્યનો દાખલો છે, તો સમજીને તૈયાર કરી નાખજો મિત્રો.